આજે આપણે ગ્રામરનો ટોપિક જોઈશું ધીસ અને ધેટ. બરાબર, ધીસ એન્ડ ધેટ મેં લખેલું છે. તો ધીસ એટલે શું થશે? આ, એન્ડ એટલે અને ધેટ એટલે પેલું અથવા પેલો, પેલી. બરાબર, દૂર હોય તો તમે ધેટનો ઉપયોગ કરશો અને નજીક હોય તો ધીસનો. હવે ધીસ એટલે આ. ધીસ એટલે શું થશે? આ. કોઈ પણ નજીકની વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી દર્શાવે છે, અથવા જીવજંતુ હોય, પક્ષી હોય, પણ તમારી એકદમ નજીક છે. બરાબર, તમારી એકદમ નજીક. તો તમે ધીસનો ઉપયોગ કરીએ છીએ આપણે. તો કોઈ પણ નજીક હોય આપણી અને કંઈક કહેવું હોય તો ધીસ ઇઝ અ ટેબલ, ધીસ ઇઝ અ બ્લેકબોર્ડ, ધીસ ઇઝ અ પેન, ધીસ ઇઝ અ પેન્સિલ. આ રીતે તમારી એકદમ નજીક વસ્તુ છે. જો તમારો સહેલાઈથી તમારો હાથ પહોંચી જાય છે, તમારે કંઈક લેવું છે તો તમે હાથ તમારે આમ લાંબો કરવો નહીં પડતો, પણ એકદમ નજીક હોય ને તમારો હાથ પહોંચી જાય તો તમે લઈ લો ફટાફટ. તો એટલે નજીક હોય તો તમે ધીસનો ઉપયોગ કરો. બરાબર, વાક્યમાં. હવે જો અહીંયા મેં વાક્ય લખ્યો છે સમજાવવા તમને. જેમ કે ધીસ ઇઝ અ ટેબલ. આ ધીસ એટલે શું થશે? આ, ઇજ એટલે છે અને ટેબલ એટલે ટેબલ. આ ટેબલ છે. એવી રીતે ટેબલ છે પણ તમારી નજીક જ છે. સમજો તમે ઘરમાં બેઠા છો અને ટેબલ તમારી નજીક જ છે તો તમે શું કહેશો? ધીસ ઇઝ અ ટેબલ. પછી એવી રીતે બીજું વ્યક્તિના વાક્ય છે ધીસ ઇઝ રાજ. આ રાજ છે. રાજ, ઇજ એટલે છે અને ધીસ એટલે આ. તો આ રાજ છે. બરાબર. હવે આ રાજ નામનો કોઈ વ્યક્તિ છે. આમાં તમે કોઈ બી નામ લખો તમારા ઘરમાં, મમ્મી પપ્પા કે કોઈ ફ્રેન્ડ હોય, ભાઈ બહેન હોય, તો એનું નામ બોલીને તમે આ રીતે વાક્ય બનાવી દો. તમારી નજીક જ કોઈ ઊભું છે તો તમે કે એ રીતે વાક્ય બનાવો. બરાબર. હવે ત્રીજું લખ્યું છે મેં ધીસ ઇઝ એન એપલ. તો ધીસ એટલે આ અને સફરજન, એપલ એટલે સફરજન. તો આ સફરજન છે. આ રીતે તમારી નજીક વસ્તુ છે તો તમે ધીસનો ઉપયોગ કરશો. હવે એ રીતે તમારે ધેટ છે. ધેટ જોઈએ આપણે. કે ધેટ એટલે શું થશે? પેલું, પેલી, પેલો. એ તમારી દૂર છે. તમારે એને કંઈક લેવું છે અથવા પકડવું છે તો હાથ લાંબો કરવો પડશે અથવા તમારો ઈશારો કરવો પડશે હાથથી. કે દૂર છે કોઈ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી, જીવજંતુ, કોઈ બી દૂર છે ને એને તમારે બતાવવું છે તો તમે શું કરશો? ધેટનો ઉપયોગ કરશો. તો દૂરની વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી દર્શાવે છે, પછી જીવજંતુ હોય, કોઈ પક્ષી હોય, તો દૂર હોય તો તમે ધેટનો ઉપયોગ કરશો. હવે એ મેં લખ્યું છે જેમ કે ધેટ ઇઝ એ ચેર. તો ચેર તમે ઘરમાં, હવે તમે અત્યારે તો લોકડાઉનમાં બધા ઘરે જ છો એટલે આપણે ઘરનું જ ઉદાહરણ લઈએ. તો ચેર હોય પણ તમારે દૂર પડી હોય અને તમારો હાથ ત્યાં પહોંચી શકતો નથી તો ધેટ ઇઝ અ ચેર. પેલી ખુરશી છે. ધેટ ઇઝ રવિ. તો પેલો રવિ છે. ધેટ એટલે શું થશે? પેલું. તો પેલી અથવા પેલો વ્યક્તિ હોય તો તમે પેલો એ આપણે વાપર્યું. પછી જો પેલી ખુરશી છે તો ખુરશી ક્યાં છે? દૂર છે તમારાથી, એકદમ દૂર છે તો તમે શું કહેશો? ધેટ ઇઝ અ ચેર. પેલી ખુરશી છે. ધેટ ઇઝ રવિ. પેલો રવિ છે. હવે ત્રીજા નંબર કે ધેટ ઇઝ અ બર્ડ. તો પેલું પક્ષી છે. હવે આ એક પક્ષી છે. તમે કદાચ ઘરમાં બેઠા હોય ને બારીમાંથી પક્ષી દૂર દેખાતું હોય તો શું કહેશો? ધેટ ઇઝ અ બર્ડ. પેલું પક્ષી છે. પછી એના પક્ષીનું ઉદાહરણ લેવું હોય તો કોઈ બારીમાંથી તમને ટ્રી દેખાતું હોય તો તમે ટ્રીનો ઉપયોગ, ટ્રી દેખાતું હોય ઝાડ, તો શું કહેશો તમે? પેલું ઝાડ છે. એવું કહો છો ને, કારણ કે શું છે? દૂર છે. તમારાથી એકદમ દૂર છે તો તમે શું કહેશો? પેલું પક્ષી છે અથવા પેલું ઝાડ છે અથવા પેલો માણસ ઊભો છે. એ રીતે દૂર હોય, તમારાથી એકદમ દૂર છે તો તમે શું કહેશો? પેલું, ધેટનો ઉપયોગ કરશો. અને નજીક હોય તો શું કરશો? ધીસનો ઉપયોગ. આ રીતે ધીસ એટલે આ થશે ને ધેટ એટલે દૂરની વ્યક્તિ, વસ્તુ, પ્રાણી માટે ધેટનો ઉપયોગ થશે. હવે ધીસ અને ધેટ આ બંને શબ્દો એક વચનમાં જ ઉપયોગમાં લેવાય છે. એટલે સમજો, ખુરશીનું આપણે અમે ઉદાહરણ લીધું તો ચેર કેટલી છે? એક જ છે. એ રીતે રવિ એક જ ઊભો છે માણસ. પછી બર્ડ કેવું? એક જ પક્ષી. એટલે સમજો કે આ એક વચનમાં એટલે એક હોય તો તમે ધીસ અને ધેટનો ઉપયોગ કરો. અને બંનેની સાથે ટુ બી ક્રિયાપદનું એક વચન રૂપ ઇઝ મુકાય છે. એમ ઇઝ, હા ટુ બી ક્રિયાપદના રૂપો હોય એમાંથી આપણે ધીસ અને ધેટ જોડે શું મુકાશે? ઇઝ મુકાશે. બરાબર.
હવે આમાં આપણે જોવું હોય તો ધીસ અને ધેટમાં ધીસ એટલે આ, ધેટ એટલે દૂર, બરાબર. હવે આનો આપણે વાક્ય કોઈ પૂછતું હોય અને વોટ ઇઝ ધીસ એ રીતે વાક્યો બનાવવા હોય તો તમે કઈ રીતે બનાવશો, તો એની સમજ આપણે લઈએ થોડી. તો વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ શું વડે પ્રશ્ન પૂછાય છે તેની સાથે ધીસ અથવા ધેટનો ઉપયોગ થાય છે. હવે સમજો આપણે કોઈને વોટ ઇઝ ધીસ પ્રશ્ન કરીને પૂછવું છે અને એનો જવાબ લેવાનો છે, તો એ તમે કેવી રીતે કરશો. હવે જુઓ, ધીસ અને ધેટ સાથે ટુ બી ક્રિયાપદનું વર્તમાન કાળનું એકવચનનું રૂપ ઇઝ આવે છે. એ મેં તમને આગળ સમજાવી એ રીતે કે ધીસ અને ધેટ જોડે શું વપરાશે, હંમેશા ઇઝ. હવે આપણે આ ઉદાહરણ રીતે જોઈએ કે વોટવાળા પ્રશ્નો પૂછાય કદાચ એક્ઝામમાં, તો કેવી રીતે આપણે લખી શકીએ. તો જો મેં લખ્યું છે જેમ કે વોટ ઇઝ ધીસ, આ શું છે. વોટ એટલે શું, ઇઝ એટલે છે ને ધીસ એટલે આ. તો શું થયું, આ શું છે એવું હાથી પ્રશ્ન પૂછ્યો કે આ શું છે, એવું તમે ઈશારાથી પૂછ્યું. અને એપલ છે તમારી બાજુમાં છે, એકદમ નજીક છે, તો તમે શું કહેશો, ધીસ ઇઝ એન એપલ. એપલ જો એન એપલ, હવે આમાં ક્રોસ થઈ જશે, ખબર પડી, આ ધીસ છે આમ પહેલાં આવી જશે અને વોટની જગ્યાએ શું લખ્યો તમે, જવાબ લખ્યો, એન એપલ જવાબ લખ્યો. અને એ જ ક્રિયાપદનું જે રૂપ હતું ટુ બી કે એ વચ્ચે આવ્યું અને એપલ લખ્યો જવાબ, તો પણ એન એપલ, એપલની આગળ એન આવશે, કોઈ બી આર્ટિકલ તો આવશે ને, તો એ છે. હવે જો એ ઈ આઈ ઓ યુ હોય તો શું આવે, આર્ટિકલમાં એન આવે, એ એપલમાં આગળ એ છે એટલે એપલની આગળ શું આવ્યું, એન. તો ધીસ ઇઝ એન એપલ. અને એક ધીસ છે તો ધીસ છે તો એ ટી શું થઈ ગયો, કેપિટલ થઈ જાય છે એ ટી. તો ધીસ ઇઝ એન એપલ, આ નજીક છે એટલે આપણે એપલ, ધીસ ઇઝ એન એપલ લખ્યું. હવે અહીં બીજું વાક્ય જુઓ, વોટ ઇઝ ધેટ. તો ધેટ ઇઝ અ ટેબલ, એ ટેબલ દોરેલું છે અને અહીં હાથનું મેં નિશાન કર્યું છે કે બતાવે છે કે દૂર છે, એનો મતલબ એમ કે દૂર બતાવે છે. તો પેલું શું છે, એમ દૂર બતાવ્યું છે, તો તમે શું કહેશો, ધેટ ઇઝ અ ટેબલ. તો ટેબલની આગળ શું આવશે, એ આ રીતે ક્રોસ થઈ જશે, આ રીતે વાક્ય રચના. અને વોટની જગ્યાએ શું આવ્યો જવાબ, એ ટેબલ. હવે એ રીતે જો અહીંયા વોટ ઇઝ ધીસ, હવે તો એ બેટ દોરેલું છે અને નજીક છે, તમારી એકદમ નજીક છે, તો શું કરશો તમે, ધીસ ઇઝ અ બેટ, એ રીતે હમણાં હા શીખવાડીએ એ રીતે આમ ક્રોસ થઈ જશે. વોટની જગ્યાએ એ બેટ જવાબ આવી ગયો ને એ જ વચ્ચે એમના એમ અને ટી કેપિટલ થઈ ગયું. હવે એવી રીતે અહીંયા જો વોટ ઇઝ ધેટ, તો અહીંયા હાથનું નિશાન દોરેલું છે અને બોલ છે પણ કેવો બતાવ્યો છે, મેં દૂર બતાવ્યો છે. તો વોટ ઇઝ ધેટ, તો ધેટ ઇઝ અ બોલ. આમાં પણ જો ટી કેપિટલ થઈ ગયું ને ધેટ આગળ આવી ગયું, વોટની જગ્યાએ એ બોલ જવાબ આવી ગયું અને ઇઝ એમના એમ વચ્ચે. તો આ રીતે તમે ઇઝી રીતે વાક્યો બનાવી શકો. વોટ ઇઝ ધીસનું કોઈ વાક્ય બનાવવાનું આવે તો તમને ઇઝી રીતે આ રીતે સમજી જાઓ એટલે એક વાક્ય બનાવતા તમને આવડી જાય, બરાબર. તો આજે આપણે શું શીખ્યા, ધીસ અને ધેટ અને વોટ ઇઝ ધીસના વાક્યો. તો ઘરે તમારે શું કરવાનું છે, ઘરે આવા તમારી રીતે અલગ અલગ વાક્યો બનાવીને પ્રેક્ટિસ કરવાની. તો આવજો બાળકો.